એક રોકાણકાર અને લેખકે સલાહ આપી છે કે સોનામાં નહીં પરંતુ ચાંદીમાં રોકાણ કરો. તેમના મતે ચાંદીમાં કરેલું રોકાણ ભવિષ્યમાં વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં શેખપર નજીક નદીમાં રેતી ભરેલું ડમ્પર ખાબક્યું હોવાની વાત સામે આવી છે, જેમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર પર કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગ્યો હતો. કોર્ટે તેના પર 50,000 રૂપિયા સુધીનો દંડ લાદ્યો હતો. દેશભક્તિની ભાવનાને પ્રજ્વલિત રાખનારા મનોજ કુમારના શનિવારે મુંબઈના પવનહંસ સ્મશાન ગૃહ ખાતે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. ફાફામાં ઊંઝાહાર રૂટ પર અટરામપુર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર લોખંડનો થાંભલો મળી આવ્યો છે. જ્યારે લોકો પાયલટે પોલ જોયો ત્યારે તેને ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. શ્રીલંકાની સરકાર દ્વારા ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકન સરકારનો આભાર માન્યો છે. મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં MA પોલિટિકલ સાયન્સની પરીક્ષા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પૂછવામાં આવેલા વિવાદાસ્પદ પ્રશ્ને ભારે હોબાળો મચાવ્યો છે. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં બીજી વખત સત્તા સંભાળ્યા બાદથી સતત સમાચારોમાં છે. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર ભારતથી વધુ ટેરિફ લગાવવામાં આવી છે. BSNL 4G ટાવર લગાવવા પર ઝડપથી કામ કરી રહ્યું છે. 4G ટાવર પછી નેટવર્ક કનેક્ટિવિટી વધુ સારી થશે. 80 લાખ ટાવર લગાવવાનું કામ લગભગ સંપૂર્ણ થઈ ગયું છે. કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી પણ તેના પતિથી ડાયવોર્સ લેશે. અભિનેત્રી મુગ્ધા ચાફેકર વિશે જ પૃથ્વીરાજ ચૌહાણ અને કુમકુમ ભાગ્યમાં જોવા મળી હતી.